ચોમાસામાં છે ને ફરવા જવાની બહુ મજા આવે. પછી જાણે કે 92 લાખ માળવાનો ધણી બેઠો. ઘણા સબસ્ક્રાઇબર મિત્રો છે એ પૂછતા હોય કે તમે નરિયા શું કરવા બાંધ્યા. નાના બજેટમાં કહેતા હતા કે પરેશભાઈ નાના બજેટમાં ગાડી લઈને આવો, નાના બજેટમાં. પણ દ્વારકાધીશના ખાલી ધજાના દર્શન થઈ જાય ને એટલે મિત્રો તમારા કોઈ દી આભરૂના ધજાગરા ન થાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જયમાં મોગલ, રાધે રાધે. ફરી એક નવો બ્લોગની શરૂઆત કરી. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ને ભાઈ વાતાવરણ ફૂલ વરસાદી માહોલ થઈ ગયો. કંઈ ઘટીને હવારમાં થોડો ઘણો વરસાદ તો આવી ગયો. જય દ્વારકાધીશ આયરાણી. જય દ્વારકાધીશ, જયમાં મોગલ, રાધે રાધે. બધાને જય જતી જય શ્રી કૃષ્ણ. અને અમે હવારમાં આવી ગયા મેળીએ, કારણ કે કેવું મસ્તનો નજારો થઈ ગયો. એટલે મને છે ને ભાઈ ચોમાસાની અંદર કોઈ પણ જગ્યાએ મજા આવતી હોય ને તો ચોમાસાની અંદર જ મજા આવે છે કે નહીં? ચોમાસામાં છે ને ફરવા જવાની બહુ મજા આવે. પછી વરસાદ ચાલુ હોય અને ગરમા ગરમ ભજીયા અને પકોડા ને ખાધા હોય, આ હા કઈ ઘટે નહીં, કઈ ઘટે નહીં. એટલે વરસાદ ની તું ઝટ આય તો મને મજા આવી જાય. એ તો આમ પણ નહીં યાર, ગમે ત્યારે ખાવા ત્યારે ના નથી પડતી, કરી દઈ. પણ જે ચોમાસામાં જે મજા આવે ને એવી કોઈ મજા આવે ને, સાચું બોલજો. અને ભાઈ આપણે છે ને ઘણા સબસ્ક્રાઇબર મિત્રો છે એ પૂછતા હોય કે તમે નરિયા શું કરવા બાંધ્યા. તો કે ભાઈ આ મારે છે ને ફરતી જો નારેડીનો બગીચો છે. હવે આમાં અહીંયા જો ઝટકા મશીન મારેલું છે, આખા ફરતે છે ને ફેન્ચિંગ મારેલું છે. ઓલી મોટી નારેડી જોરી ઓલું મકાન ત્યાં લગી છે આપણું, બરાબર? એટલે આપણું એટલે કે આપણું જો આ ખડ લગી, ખડથી ઓલા ખડ લગી મારા મોટા બાપુજીનું, એથી ઓલી નારેડી લગી મારા કાકાનું. મતલબ કે અહીંયા અમે રહીએ ને ત્યાં ડોહીમાં એને જે પેટ ખોરાકીને ડોહેલ બપાઈ રાખી હતી, એટલે કે અહીં 1.5 વીઘો જમીન છે, બાકી બધી ઓલી વાડીએ છે, ત્યાં તો મોટી નારેડી છે. હવે મેઇન પોઈન્ટ હતો આપણો એ કે ભાઈ આમાં નરિયા શું કરવા બાંધ્યા છે. તો ભાઈ આમાં જંગલી ભૂંડ આવે ને એ ટૂંકમાં નારેડીને કાઢી નાખે, ફેન્સિંગ હોવા છતાં કરી. હે કોક ડબ્બા રાખે, ડબ્બા મારવાથી કઈ ફેર નથી પડતું તો એ કાપી નાખે. આ નરિયાથી પણ કઈ ફેર નથી પડતો, કાઢી નાખે. પણ આ તો શું કે ભાઈ એક કહેવાય ને કે સેફટી, કે ભાઈ એખાદું મોઢું મારે નો નીકળે તો વહી જાય તો આપણા ભાઈ. એટલે ફેન્સિંગ તો માર્યું, મેન તો ફેન્સિંગ જ છે, ઝટકા, એટલે વાંધો ન આવે. પણ હવે નારેડીઓ આપણી કમ્પ્લીટલી ઉજરી ગઈ છે. બસ 2 વર્ષની વાર છે, 1 વર્ષ થઈ ગયું ને હવે 1 વર્ષ વ્યવસ્થિત આની માવજત કરી લઈએ એટલે પછી કંઈ ઉત્પાદન. કારણ કે 2.5-3 વર્ષે નારેડીમાં આવક ચાલુ થઈ જાય. હા. પછી તમારો ભાઈ અહીં જો રોડ, અહીંથી મેઇન રોડ છે અને અહીંયા તમારા ભાઈનું મકાન છે. હા ને પછી જાણે કે 92 લાખ માળવાનો ધણી બેઠો. આ બાજુ નારેડીનો બગીચો છે ને આ બાજુ મેડી પર તમારો ભાઈ સેડો છે. હા એક ઝૂલો આપણે લેતા આવીશું. ઝૂલો નાખવો જ ને, અહીં રાખવો કે હેઠે નાખવો? ઉપર જ રાખવો. એ મજા ઠંડા પરનું બેઠું બેઠું હિસકા ખાયા કરે. મેડી ઉપર જ કરવું છે? મેડી ઉપર જ. આ બગીચો મોટો થઈ જાય ને ઠંડો પવન આવે ને મેડી ઉપર હોય તો મજા આવે. કે સોલાર હેઠે નાખી દીધી, ઠંડુ વાતાવરણ રહે ને સાંય. સોલાર હેઠે નો રહે એટલે એવડો મોટો ઝૂલો આવે એમ તો સોલાર હેઠે સાઈડમાં ગમે ત્યાં ફિટ કરાવી દઈશું. ફાઇનલ છે ને? ફાઇનલ. કઈ વાંધો ના. જય દ્વારકાધીશ બેન. બેનની છે ને સર્વિસ કરી નાખી હાંજના મેં આજે. હમણાં થોડાક દિવસથી બહુ લાઇટ કે થતા હતા, લેસન નહોતા કરતા ને પછી હાંજના મને ખબર પડી એટલે પછી દે ધનાધન. હે થોડોક તો ડારો રાખવો. હાલો તો 4 થઈ ગયા તો છોકરાઓને મૂકતા હું. હાલો ભાઈ તો હું પેલા છે ને છોકરાઓને મૂકતા હું સ્કૂલે. જય દ્વારકાધીશ રમીમાં. જય દ્વારકાધીશ, જયમાં મોગલ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જો મેહુલીએ મંડાણ માંડ્યા આવે આવી જાહે. આમ તો બધામાં બહુ કે દુકાળ પડશે તો હું કહેશું દુકાળ પડે કોઈ દી તો દુનિયા જાય ક્યાં? માણાની વાડી નો આવે, મારી વાડી નો આવે. હા. હાલો તો હું નીકળું. ક્યાં નીકળું? તૈયાર બૈયાર થઈને. હે તૈયાર થઈ જાય. ક્યાં નીકળવાનું છે? ઓહો કેતા ઓહો કઈ તૈયાર નથી છો. વાળ કપાવતા આવ્યો, શેપ મરાવતા આવ્યો એટલે તમારો ભાઈ થઈ ગયો રેડી ને. હવે જો છે ચારી બાજુ આજે છે ને મંડાણ માંડ્યા છે ને એવું લાગે છે કે આગળ આપ તૂટી પડે, ફાટી પડે એવું લાગે છે. તો શું કે એવું તો નથી, આપ તૂટી પડે એવું તો નથી, પણ થોડુંક એવું કહેર છે વરસાદના અને તાવની કહેર છે ને એવું લાગે છે. બહુ તો મંડા નથી. હા તારી ડોસી પુરાણની વટુ. હા હવે હાલી જ નીકળે. આવા કેટલાક છે. હાલો હું અત્યારે ક્યાં જાઉં? હવે ઓફિસે જાઉં? મને એવું કહું તમે તૈયાર બૈયાર થઈને જાઉં, મને ખબર નહીં કે. ઓહો આ હારી બહુ મચકા મારે. હું અત્યારે જાઉં હવે દેવસી સોટો લિંકમાં. છોકરાને પાછા સ્કૂલેથી મૂકી. રેડી? મને એક્ટિવા લઈ દે ને તું તેડી આવે.
ના ભાઈ એક્ટિવા વિચારીએ કંઈક ચાલો એ અહીંયા વાત કહું બોલો. તારે 4 વ્હીલ શીખવી નહીં મારે 4 વ્હીલ નથી. હાલ ને શીખાડો મારે નથી મારે જાવું આદરી. કા મારા પપ્પાને ઘેર જાઉં. પપ્પાને ઘેર કઈ નથી જવું 4 વ્હીલ શીખવી તારે નહીં 4 વ્હીલ મને 4 વ્હીલ તો તને શીખાડવી હોય જ મારે મારે 4 વ્હીલ નથી. 4 વ્હીલ મારે શીખાડવાનું થાય તને તો આપણે વિચારશું કે હાલો ને. હાલો તો જય માતાજી વરસાદ થાય તો જા હું રેડી 2 મીઠીઓ મારી દીધી હવે કઈ ઉપાધિ ન વરસાદ થાય ની આગળ આપણે કઈ જવાનું છે ને હાલો તો જય માતાજી જય દ્વારકાધીશ જય મા મોગલ જય દ્વારકાધીશ જય મા મોગલ માતાજી રક્ષણ કરજો ચલો ભાઈ તો હવે આપણે ધંધે વર્ગી જઈએ અને આપણે આજનો ગાડીનો તમને સ્ટોક બતાવું ઘડીક વરસાદનો માહોલ જોરદાર હતો પણ હવે એવું લાગતું નથી કે વરસાદ આવે અત્યારે હવે છે ને અત્યારે ગાડી આપણે હાજર સ્ટોકમાં ઘણી પડી છે ટાટા અલ્ટ્રોસ 2022નું સેકન્ડ ઓનર બરાબર એ આપી દેવાનું છે 4.5 લાખમાં આ વરના છે બ્લેક કલરની બરાબર પહેલાં જે આપણે આનો વિડીયો આવશે ઇન્સ્ટાગ્રામમાં દેવાશીષ ઓટો લેંગ જોરું આ સામે એ આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં આનો વિડીયો આવી જશે પછી આનો આવશે નાના બજેટમાં કહેતા હતા કે પરેશભાઈ નાના બજેટમાં ગાડી લઈને આવો નાના બજેટમાં તો આ ક્વિડ ગાડી છે જે આપણે 1,40,000માં આપવાની છે ઓલી બાજુનો અલ્ટ્રોસ છે એ આપણે 90,000 રૂપિયામાં આપવાની છે બાકી વરના છે બરાબર ઘણી ગાડી છે બરાબર તો તમારે જોઈ બજેટમાં ગાડી આવી ગઈ છે નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે 89 800 89 700 સમયની વાત કરું તો સમય રહેશે 9:30 થી 1 અને 3 થી સાંજના 8 વાગ્યા સુધી આ સમય છે એ સમય પહેલા તમે ફોન કરશો નહીં ઉપડે તો બીજે દિવસે તમને ફોન આવશે પણ આવશે એ ફાઇનલ છે ઓકે અચાનક છે ને ભાઈ દ્વારકા જવાનું પ્લાનિંગ થઈ ગયું કેટલા દિવસથી મારા પાર્ટનરને બધા જવું કરતા હતા પણ કંઈ સંજોગે ભેગું જ નહોતું થતું ને અત્યારે જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે દ્વારકાની અંદર શેની યારનો અને દ્વારકાધીશને પ્રાર્થના કરે કે હે દ્વારકાધીશ હે કાળિયા ઠાકોર હે અખંડ બ્રહ્માંડના નાથ અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ તું આવો વરસાદ વરાય અત્યારે ધીમે ધીમે ચાલુ થઈ ગયો ધવલભાઈ અત્યારે ઓન ધ વે ગાડી અટકાવી રહ્યા છે ચિરાગભાઈ અમારી સાથે જોડાઈ ગયા ચિરાગભાઈ કેમ છે મજામાં અને ભરતભાઈ અત્યારે શું કરી રહ્યા છે ભરતભાઈ મૂવી જો ભાઈ ભરતભાઈ હમણાં 3-4 દિવસથી દાંડી મારી ગયા થોડીક તબિયત વીક હતી એટલે આજે આવી ગયા છે એટલે કે નહીં હવે દ્વારકા જવું છે એટલે જવું છે બસ અમે દ્વારકા પહોંચી ગયા છે તો હાલ હવે દ્વારકાધીશના દર્શન કરી લઈએ તો ફોન એલાઉડ નથી પણ દ્વારકાધીશના ખાલી ધજાના દર્શન થઈ જાય ને એટલે મિત્રો તમારા કોઈ દી આભરૂના ધજાગરા ન થાય હે ચિરાગભાઈ જોઈ લે જાય હતી વાહ ભાઈ વાહ અમારા ભરતભાઈ કે દર્શન કરવા એટલે કરવા કેટલી કલાક થઈ 3 કલાકની અંદર દ્વારકા કેટલી હાલતી હતી ન કહેવાય બાકી પછી ઉપાધિ થાય હાલો તો ભાઈ તમે બધા ઘરે બેઠો દ્વારકાધીશની ધજાના દર્શન કરી લો જય દ્વારકાધીશ ભાઈ મજા આવી ગઈ ને દર્શન થઈ ગયા ચિરાગભાઈ દર્શન કેવા છે ખૂબ સરસ દર્શન થયા ભરતભાઈ વીઆઈપી લાઈન માં ઉભો તો મારો ભાઈ જાણે કે ઓહો અમે દ્વારકા વાળો ને એક બાજુ ચિરાગભાઈ હો દ્વારકા વાળો ચિરાગભાઈ ને જોઈને ચિરાગભાઈ દ્વારકા વાળા ને જોઈએ હા તો ભાઈ હવે અમે લોકો છે ને નીકળી જઈએ છીએ આપણા ગાંધીગીરના સાવજ માટે કપડાં લીધા છે આઈટમમાં આપણે પહેરાવશું ને કાનોડો બનાવશું આપણે અને બાકી ઘરે લાલો છે મારા મમ્મીએ કીધું હતું કે ભાઈ વાઘા લેતા આવજો દ્વારકાધીશના તો કૃષ્ણ કનૈયા નાનો લાલો છે એના માટે આપણે વાઘા લીધા છે તો શું કહે મિત્રો નીકળી જવું કે નીકળી જ જવાનું છે ફાઇનલ છે હાલો તો ભાઈ હવે જય દ્વારકાધીશ કમેન્ટ નંબર લખી નાખજો મારા વાલા નરવાઈ પહોંચી ગયા છે ભાઈ માતાજીના દર્શન કરી લીધા નરવાઈ અને હવે છે ને ચા પાણી પીએ કારણ કે નીંદર આવ્યું છે બહુ આખો દિવસ થાકી ગયો છે હવે થોડીક વાર ચા પાણી પી લઈએ અને પછી નીકળી જઈએ એની સાથે સાથે આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈશું મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બાય.